perspective projection. Projection is said to be perspective when the straight rays radiate from a common point and pass through points on the sphere to the plane of projection. જો શું કહેવા માંગે છે? હવે અહીંયા આગળ મોબાઈલ રાખો, બધા ધ્યાનથી જોજો. અહીંયા મોબાઈલ રાખીને ફોટોગ્રાફ લઉં, બરાબર? તો ફોટોગ્રાફમાં શું આવશે જોજો જરા. તમે બધા બેઠેલા છો તો એના જે લાઇન્સ હશે, બરાબર, લાઇન ઓફ સાઇટ જે બી હશે બધી આમ રેડિયેટ થશે ને, અને પછી તમે બધા અંદર આવ્યા ને, યસ ઓર નો? તો જે એક પોઈન્ટ થી નીકળતી હોય અને રેડિયલ ડાયરેક્શનમાં આગળ વધતું હોય એને શું કહેવાય? પર્સ્પેક્ટિવ પ્રોજેક્શન. એને શું કહેવાય ભાઈ? પર્સ્પેક્ટિવ પ્રોજેક્શન. જો આ રીતે એક પોઈન્ટ થી નીકળે અને રેડિયલ ડાયરેક્શનમાં આગળ વધે. એક હોય ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન અને બીજું હોય પર્સ્પેક્ટિવ. બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ. જો પર્સ્પેક્ટિવ, અહીંયા ધ્યાન આપો. જો પર્સ્પેક્ટિવમાં આવું હોય, આ જે છે ફોટોગ્રાફ આવે, બરાબર? ઓર્થોગ્રાફિકમાં આ રીતનું હોય. આ પ્રોજેક્શન જો જરા, ઓર્થોગ્રાફિકમાં આ રીતે, પર્સ્પેક્ટિવમાં આ રીતે. પર્સ્પેક્ટિવ જે છે હંમેશા કેમેરાનું એક્ઝામ્પલ આપી શકાય. કેમેરામાં જે પોઈન્ટ છે લાઈન નીકળવાનો, બરાબર, એક જ પોઈન્ટ હશે ને, બરાબર? પણ તમે જોશો તો ભાઈ એની અંદર આટલા બધા માણસો આવી જશે અંદર અને ફોટોગ્રાફ આવી જશે આટલા મોટા એરિયામાં, હે ને? તો પર્સ્પેક્ટિવમાં આવું એક જગ્યાએથી નીકળે અને પછી અહીંયા આગળ મોટો એરિયા કવર થાય. હવે જોજો અહીંયા ધ્યાન આપો. હવે કોઈ માણસ જોજો, અહીંયા આગળ છે, આ જો પોઈન્ટ, અહીંયા આપો એ પોઈન્ટ. આન્સર કરો, એ પોઈન્ટ ફોટોગ્રાફમાં કવર થાય છે કે નહીં થતો? નહીં થતું. પણ અહીંયા ધ્યાન આપો, અહીંયા આગળ કવર થાય કે નહીં થાય? થાય છે ને? તો ઓર્થોગ્રાફિકમાં કેવું હોય? ઓર્થોગ્રાફિકમાં એક પોઈન્ટમાંથી ના નીકળે. તમારે જો અગર આખા ક્લાસનો તમારે ફોટોગ્રાફ લેવો હોય કે આખા ક્લાસનું પ્રોજેક્શન લેવું હોય, આઈ સાઇડની લાઇન્સ કહી દો કે પછી તમે લાઇન ઓફ સાઇટ કહી દો. એ બંને લાઇન ઓફ સાઇટ કેવી રીતે લેવી પડે? જેટલા બી એરિયા કવર કરવાનો હોય વિડ્થ, પેલી દિવાલથી આ દિવાલ સુધી, તો ત્યાંથી લાઇન ઓફ સાઇટ લેવી પડે. છેક ત્યાંથી સ્ટાર્ટ કરીને આ દિવાલ સુધી લેવાની છે, તો આ દિવાલ સુધી. તો એને કહેવાય ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. એને શું કહેવાય ભાઈ? ઓર્થોગ્રાફિક. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ફોટામાં ના આવે, એને ડ્રો કરવાનું હોય. એને શું કરવાનું? ડ્રો કરવાનું હોય. તમે ઈજી હોય, ઈજી આ છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. એન્જિનિયરિંગ ગ્રાફિક્સમાં આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ડ્રો કરતા હતા. યાદ આવે કે નહીં આવે? હવે જો જરા, હલાવો. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કેવી રીતે? જોજો અહીંથી ધ્યાન આપો. અહીંયા નીચે શીટ મૂકેલી છે, તો આ એના 4 કોર્નર છે. 4 કોર્નર સીધા અહીંયા પ્રોજેક્શન એક્સટેન્ડ કરવાના, અને પછી એક્ઝેક્ટ જે આ સાઇઝ છે એ જ સાઇઝનું ડ્રો કરવામાં આવે. એને કહેવાય ઓર્થોગ્રાફિક, બરાબર? અને પર્સ્પેક્ટિવ કોને કહેવાય? તો જો જરા, અહીંયા ઉપર કેમેરા મૂકેલો હોય, કેમેરામાંથી ફોટોગ્રાફ લેશો, કેમેરાનું જો જે બી લાઇન્સ નીકળે છે એ તો એક જ પોઈન્ટમાંથી નીકળે ને. એક અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય. એ તો ત્રાસી લાઇન્સ છે બધી. કેવી હશે? ત્રાસી, બરાબર? ક્લિયર અહીંયા સુધી? આન્સર કરો. તમારી આંખથી તમે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જોઈ શકો કે પર્સ્પેક્ટિવ જોઈ શકો? પર્સ્પેક્ટિવ જોઈ શકાય, કારણ કે જે એનું ઓરિજિન છે, ઓરિજિન કેવું છે? એક જ છે ને, બરાબર? ભલે બે આંખો હોય, ઓરિજિન તો અહીંયા જ કહેવાય ને, બરાબર? અહીંથી તમે આમ વાઇડ જોઈ શકો ને. આમ તમે ભલે સીધું જોતા પણ તમને સાઈડનું આ બાજુનું બધું દેખાય ને. ક્લિયર? એટલે તમારી આંખોમાં બી કયું વિઝન આવે? ઓર્થોગ્રાફિક કે પર્સ્પેક્ટિવ? પર્સ્પેક્ટિવ આવે. બોલો, ક્લિયર બધા અહીંયા સુધી? કોઈ કઈ ડાઉટ છે બી એમાં? બીજું ઓર્થોગ્રાફિકનું કોઈ એક્ઝામ્પલ કોઈ આપી શકે? પેલું નાના હતા ત્યારે પેલું લેઝર લાઇટ ચલાવતા, યાદ છે? લેઝર લાઇટ શેનું એક્ઝામ્પલ છે? ઓર્થોગ્રાફિકનું છે. કેમ ઓર્થોગ્રાફિકનું? તો કે એના જે લાઇટ રેસ નીકળે છે, બરાબર, એનો ડાયામીટર તમે ફિક્સ કરી દીધો. એને સ્પ્રેડ નહીં થવા દેતા, એ સીધું જ પાસ થાય છે. કેવું પાસ થાય છે? સ્ટ્રેટ. એટલા માટે તમે જો તો એ વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. કેટલું વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરે ને? નીચે બેઠા બેઠા કોઈના ઘરમાં મારતા હોય, હે ને, બારીમાંથી, હે ને? એવું કરેલું છે ને ભાઈ? એ કોનું એક્ઝામ્પલ છે? ઓર્થોગ્રાફિકનું, હે ને?